નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 18 છે વન્યજીવન, તેના વિશેનો અભ્યાસ છે એ આજે આપણે કરવાનો છે. તો વન્યજીવન કોને કહેવાય? તો કે આપણે બધા જાણીએ છીએ કે બધા જે પ્રાણીઓ છે જંગલ વિસ્તારમાં રહે છે એ બધું વન્યજીવન કહેવાય. તો એને વિશેની માહિતી છે આપણે આ પાઠની અંદર જોવાની છે. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. કે ભાઈ ભારત દેશ છે એ ભૂપૃષ્ઠ એટલે જમીન વિસ્તાર અને આબોહવા સંબંધી ઘણું બધું વૈવિધ્ય ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવ સૃષ્ટિમાં જોવા મળે છે. કે ભાઈ ભારત દેશમાં જેમ વિવિધતા ધરાવતો દેશ છે, ભૂપૃષ્ઠ અને આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો વિવિધતા ધરાવતો દેશ છે, એવી જ રીતે એવું જ વૈવિધ્ય છે એ અહીંની વન્ય જીવ સૃષ્ટિમાં જોવા મળે છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવ સૃષ્ટિમાં, વન્યજીવોમાં વિવિધતા છે જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે. કે ભાઈ આખા ભારત વિશ્વની અંદર જોઈએ તો જીવ સૃષ્ટિની 15 લાખ જેટલી પ્રજાતિઓ છે એ નોંધાયેલી જોવા મળે છે. એમાંની જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. 81,251 પ્રજાતિઓ છે તે ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. કે ભાઈ આમાં કીધું છે કે ભાઈ ભારત દેશની અંદર કેટલી પ્રજાતિઓ છે? તો કે 81,251 પ્રજાતિઓ છે. એમાં ભારતની અંદર જોઈએ તો પક્ષીઓ છે, પછી સરીસૃપો છે, ઉભયજીવી પ્રાણીઓ છે અને સસ્તન વર્ગના પ્રાણીઓ છે, તેમજ મત્સ્ય જાતો છે, તેમજ કીટકો છે. આ તમામ મળી અને ભારત દેશની અંદર 81,251 પ્રજાતિઓ છે જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોમાં જંગલોમાં વસતી વન્ય જીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો શરૂ છે. આ ઉપરાંત જોઈએ તો દેશમાં વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્યજીવની ઓળખ, કે ભાઈ જંગલ વિસ્તારની અંદર બીજા અન્ય વન્યજીવો છે એ પણ જોવા મળે છે. તો એની વસતી વન્ય સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો, કે આ વન્યજીવો કયા પ્રકારના, કયા નામથી ઓળખાય છે, એ માટેના સંશોધનો છે એ પણ ચાલુ છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. કે ભાઈ ભારત દેશની વાત કરીએ તો જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ અને બૃહદ એટલે વિશાળ, સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં ભારત દેશ છે એ 6થા ક્રમે આવે છે. કે જૈવિક વિવિધતા ધરાવતા એવા વિશ્વની અંદર 8 દેશો છે, એમાં ભારત દેશ છે એ 6થા ક્રમે આવે છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર છે. કે જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, એની સરખામણીમાં જોઈએ તો આ વન્યજીવ વૈવિધ્ય ઘણું બધું નોંધપાત્ર, વન્યજીવ વૈવિધ્ય છે એ ઘણું બધું વિશાળ કે નોંધપાત્ર ગણવામાં આવે છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો, હવે આપણે જોવાનું છે ભારત દેશના પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશો, કે ભાઈ પ્રાણીઓ કયા ભૌગોલિક પ્રદેશમાં વસે છે. તો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. વનસ્પતિની અલગ અલગ લાક્ષણિકતાના આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. કે ભાઈ કુદરતી વનસ્પતિના આધારે કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. તે જ પ્રમાણે જોઈએ તો જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. કે ભાઈ ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાના સામ્ય અને કોઈ પ્રદેશમાં
તેમની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાને આધારે ભારતને નવ પ્રાણી ભૌગોલિક કે ભાઈ પ્રાણીઓના 9 વિભાગ પાડવામાં આવ્યા છે, અલગ અલગ ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. જેમ કે હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત પ્રદેશ, હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત પ્રદેશ, હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ જે વન્યજીવો રહે છે. 9 પ્રાણી ભૌગોલિક ભાગ પાડવામાં આવ્યા છે કે ભાઈ પ્રાણીઓ અલગ અલગ જોઈએ તો 9 અલગ અલગ પ્રાણી ભૌગોલિક વિસ્તારમાં અલગ અલગ જમીન વિસ્તારમાં રહેતા જોવા મળે છે. અહીંયા 9 એના પ્રકારો છે એ જોવા મળે છે. જેમ કે હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત પ્રદેશ, હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. આ 9 પ્રકાર છે જોવા મળે છે. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે કે આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ પ્રમાણે જોઈએ તો જૈવ વૈવિધ્યનો અભ્યાસ અહીંયા કરવામાં આવેલો છે. તો પછી આપણે જોવાનું છે આગળ ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. વૈવિધ્યસભર એટલે વિવિધતા ધરાવતી વન્યજીવ સૃષ્ટિ. તો ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પ્રાસ્યદ ભૂમિકા સર્જે છે. કે ભાઈ વન્યજીવો સૌથી પહેલાં તો કયા વિસ્તારમાં ક્યાં રહે છે? તો આમાં કીધું છે કે ભાઈ ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, ભારતના જમીન વિસ્તારમાં જોવા મળતા જે નદી મેદાનો છે. પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો જેની 3 બાજુ પાણી અને એક જ બાજુ જમીન એવા ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો. પછી દલદલના પ્રદેશો અથવા દલદલના જંગલ વિસ્તાર પણ કહી શકાય, દલદલના પ્રદેશો. પછી સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, જ્યાં જોઈએ તો વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે એવા જંગલ વિસ્તાર, ગીચ એટલે ગાઢ જંગલો. પછી મોસમી પાનખર જંગલો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પ્રાચ્યત ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મા નદીના દલદલના ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતમાં જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જલ પ્રલાવિત ક્ષેત્રોમાં, મોટા રણના જ્યાં પાણીની વ્યવસ્થા છે એવા ક્ષેત્રોમાં સુરખાબ એ જોવા મળે છે. ઘાંચ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, જ્યાં ઘાસ ભૂમિના વિસ્તારો છે ત્યાં લુપ્ત થતી જે વન્યજીવો, જે લુપ્ત થતા જે પક્ષી છે ઘોરાડ, જે ઘોરાડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાય છે. તાજેતરના વર્ષોમાં જોઈએ પુનઃ હાજરી એટલે કે હાલના સમયમાં ઘોરાડ છે એ જોવા મળે, ફરીવાર એની હાજરી જોવા મળે છે. તો આ વિસ્તાર અલગ અલગ વિસ્તારો થયા અને તેમાં અલગ અલગ વન્યજીવો ફરીવાર એકવાર જોઈએ તો દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં જોઈએ તો એશિયાઈ હાથી જોવા મળે છે.
પછી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડો એ દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે. પછી હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા. પછી જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરી અને કસ્તુરી મૃગ એટલે હરણ. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ. પછી મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે. કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જ્યાં જળ પ્રલાવિત, જ્યાં પાણીની વ્યવસ્થા છે એવા વિસ્તારોની અંદર સુરખાબ જોવા મળે છે. અને ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડની પણ તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી, એટલે કે હાલના વર્ષોમાં એ જોવા મળે છે. જળ પ્રલાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. જળ પ્રલાવિત વિસ્તારોમાં જોઈએ તો યાયાવર શિયાળા દરમિયાન અનેક પ્રદેશમાં યાયાવર પક્ષીઓ એટલે વિદેશી, અનેક જાતના વિદેશી પક્ષીઓ છે એ જળ, જેમ કે આપણે ગુજરાતની અંદર પણ જોઈએ તો નળ સરોવર છે જે ગાંધીનગર આવેલું છે, તો ત્યાં પણ આ શિયાળા દરમિયાન જોઈએ તો અનેક વિદેશી પક્ષીઓ છે એ પોતાનો શિયાળો ગાળવા માટે આવતા જો ઉતરી આવે છે. તેમાં સાઇબેરિયન ક્રેન, જો આમાં અનેક પક્ષીઓ આવે એમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય અનેક જાતના અનેક મુખ્ય છે કે આ બધા યાયાવર પક્ષીઓ છે એ વિદેશમાંથી ભારતમાં શિયાળા દરમિયાન આવે છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં, પશ્ચિમ ઘાટમાં ગીચ વનોના વિસ્તારો છે એમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. નિકોબાર કબૂતર, નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળે. જો આ નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુ જે અંદમાન નિકોબાર છે ત્યાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. ભાગ્યે જ દર્શન દે એટલા માટે દુર્લભ કહેવાય છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ, પરવાળાની કે અન્ય ભાગ્યે જ જોવા મળતી અનેક પ્રજાતિઓ છે કચ્છના અખાતમાં જોવા મળે છે. પછી સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો છે, જેમ કે રાજનાગ. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપો કે જેને પગ નથી, પોતાના શરીરથી ઢસડાય અને ચાલે છે, જેમ કે રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાગ, ઓક્ટોપસ, વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. એટલે મુખ્યત્વે જોઈએ તો આપણે જળ વિસ્તારોમાં પણ વિવિધ પ્રકારની જે માછલીઓ જોવા મળે છે, જેમ કે અલગ અલગ, એ સિવાય દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાગ, ઓક્ટોપસ, વહેલ જેવી અનેક જીવસૃષ્ટિની દુનિયા છે એ જોવા મળે. અનેક વન્યજીવો જીવસૃષ્ટિઓ છે એ ભારતની અંદર જોવા મળે છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, જેમ કે ગૌચર અને પડતર જમીનમાં શિયાળ, ગૌચરાણ અને પડતર જમીનની અંદર જોઈએ તો શિયાળ જોવા મળે છે. એ ઉપરાંત વરુ, નીલગાય, હરણ, નોળિયા, સંચલા, જંગલી સુવર, શેળો વગેરે જોવા મળે છે. વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે જે ક્યાં તો કે પડતર જમીન હોય, ગૌચરાણ હોય તેમાં જોવા મળે છે. તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં જોઈએ તો કોયલ, પોપટ, મોર, સુંઘરી, ઘુવડ, ચીબરી, પીળક, ચમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા એટલે હરતા ફરતા જોવા મળે છે. તો આ વાત આપણે કરી એ અહીંયા વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ કે ભાઈ ભારત દેશની અંદર વિવિધતા ધરાવતા
અનેક વન્યજીવો છે એ જોવા મળે છે. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. આ સારસ છે એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. આટલું જાણો, એમાં મહત્વનું છે, યાદ રાખવાનું. સારસ છે એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી અને ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું સિરિયસ ઝેવલ એ સૌથી નાનું પતંગિયું છે. પછી વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. કે ભાઈ ભૂતકાળ જે વીતી ગયેલા સમય તરફ આપણે નજર દોડાવીએ તો આપણને સ્પષ્ટ જણાય આવે છે કે ઘણા બધા દાયકા એટલે એક દાયકો એટલે 10 વર્ષ, કે ભાઈ ઘણા બધા વર્ષોથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વન્યજીવોનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ એ આંકડો 2226 છે. ભારતભરમાં જોઈએ તો વાઘ છે એ હજારોની સંખ્યામાં પહેલાં જોવા મળતા, પરંતુ આજે એના ઉપર જોઈએ તો જોખમ વધતું ગયું છે. વન અને પર્યાવરણ મંત્રાલય પ્રમાણે જોઈએ તો 2014ના અંદાજ પ્રમાણે એનો આંકડો 2226 છે. ઘણું બધું ઘટી ગયું છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો 2014 પછીથી જે વધારે પડતી કાળજી લેવામાં આવે છે અને લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબિંબિત ડાયક્લોફેન્સ, આ એક ટૂંકમાં ઢોરને આપવા માટેનું ઇન્જેક્શનનું નામ છે, ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થયા છે. કે ભાઈ જે ઢોરને ઇન્જેક્શન આપવામાં આવે છે એના કારણે ઢોરનું માંસ છે એ પણ ખરાબ થઈ જાય છે આખા શરીરનું, અને એ માંસ છે એ પછી ગીધ ખાય છે, તો ગીધ ખાય એના કારણે ગીધના પણ મૃત્યુ થાય છે. તો આ રીતે પણ ગીધ છે એ નામશેષ થવાને આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયા છે. જે 20મી સદીના શરૂઆતમાં જંગલમાં જોઈએ તો ચિત્તા જોવા મળતા એ આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નાશ થઈ ગયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. કે ભાઈ ગીરના એશિયાઈ સિંહ છે એ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર જોઈએ તો ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં છે. કે ભાઈ મુખ્યત્વે જોઈએ તો ગીરના જંગલોની અંદર પણ જે જોવા મળતા હતા એ આજે સિંહની સંખ્યા છે એ પણ દિવસે દિવસે ઘટતી જોવા મળે છે. કે સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ જોઈએ તો સિંહોની સંખ્યા માત્ર 523 છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, તેની સંખ્યા પણ આજે ઘટી ગઈ. વન્ય સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ છે. કે વન્યજીવો છે એ જીવસૃષ્ટિનો જ એક મહત્વનો ભાગ છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. પરંતુ આપણે જોઈએ તો જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો, વન્યજીવોની સંખ્યામાં જે ઘટાડો થાય છે એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે. કે વન્યજીવોનો ઘટાડો થાય એ પર્યાવરણની ગુણવત્તા આપણી નબળી પડતી જાય છે. આ બાબતે ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ
રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે. ક્વચિત એટલે ભાગ્યે જ. કે ભાઈ ગુજરાતના પર્વતીય વન વિસ્તારોમાં જે મૂળ વન વિસ્તારોનું જે મૂળ વન વિસ્તારમાં જ રહેવાવાળું એવું શ્યામ ગરુડ ક્વચિત એટલે ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ એટલે ભાગ્યે ક્યારેક જ જોવા મળતો જે ચિલોત્રો છે એ માત્ર આજે ભાગ્યે જ જોવા મળે. પહેલાં સરળતાથી જોવા મળતો, વધારે એને ચિલોત્રાનું પ્રમાણ હતું. આમ માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આજે તે સ્વાભાવિક છે. કે ભાઈ માનવીની અસમિત લાલચ, કે ભાઈ માનવીની લાલચ છે એ વધતી જાય છે અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવામાં આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવલ ચિત્રોમાં જ ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. કે ભાઈ હજી પણ એ સમય છે કે વન્યજીવોને બચાવી શકાય એમ છે, એનું જતન અને સંરક્ષણ કરી શકાય એમ છે. જો એના માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આવનારા દિવસોમાં એ માત્ર ભાવિ પેઢીને જોઈએ તો ચિત્રો બતાવીને જ એની ઓળખાણ છે એ આપવામાં આવશે. એ પછી અહીંયા જોઈએ તો ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે એ પણ વન્યજીવો માટેના અહીંયા આપેલા છે. તો આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્યજીવન કોને કહેવામાં આવે છે? તો કે જ્યાં વન્ય પ્રાણીઓ છે નિર્ભયતાથી કોઈ પ્રકારના ડર રાખ્યા વિના શાંતિથી રહી શકે, એનો કોઈ શિકાર ન કરે એ માટેની કરવામાં આવેલી એક વ્યવસ્થા એટલે વન્ય જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. જેમ કે કાજીરંગા છે અસમમાં આવેલું છે અને કયા વન્યજીવો માટેનું છે? તો કે ગેંડા, જંગલી ભેંસ અને હરણ માટેનું છે. પછી થરનું રણ ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાન. જે થરનું રણ રાજસ્થાન છે, રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ માટેનું છે. કાન્હા છે એ મધ્યપ્રદેશ, જે વાઘ અને સાબર માટે કાન્હા. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, જે સિંહ, દીપડા અને ચિત્તલ માટે. પછી વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવેલું છે. કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. આ ટૂંકમાં અહીંયા જે વન્યજીવો આપ્યા એનું સંરક્ષણ થાય છે. આ અભયારણ્યની અંદર આ વન્યજીવોનું સંરક્ષણ કરવામાં આવે છે. પછી કેવલાદેવ, ભરતપુર રાજસ્થાન, જે પક્ષીઓ માટે યાયાવર અને સ્થાનિક. કેવલાદેવ છે યાયાવર વિદેશી અને સ્થાનિક પક્ષીઓ માટેનું છે. પછી બાંદીપુર છે કર્ણાટકમાં આવેલું છે. હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા માટેનું છે. પછી દસીગામ છે કાશ્મીરમાં આવેલું છે, જે હામુર કાશ્મીરી હરણ, કસ્તુરી મુર્ગ એને હરણ માટેનું છે. પછી કોર્બેટ છે હિમાલયની તળેટીમાં, જે વાઘ, હાથી, દીપડો અને હરણ માટેનું છે. તો આ વાત છે અહીંયા અભયારણ્યની. તો વિદ્યાર્થી મિત્રો આ અભયારણ્ય છે ખૂબ જ મહત્વના છે એને યાદ રાખવાના કે ભાઈ કાજીરંગા છે એ કયા રાજ્યનું છે? તો કે અસમ. થરનું રણ તો કે રાજસ્થાન. કાન્હા તો કે મધ્યપ્રદેશ. કારણ કે આ રીતે ઘણીવાર ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ બાંદીપુર અભયારણ્ય ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો એ કર્ણાટક, તમને ખબર હોવી જોઈએ. આ રીતે આખો કોષ્ટક છે એ પાકું કરવાનું અને લખવાનું છે દરેક વિદ્યાર્થીએ. પછી તમને અહીંયા અભયારણ્યનો નકશો આપેલો છે. જે અભયારણ્યો છે અલગ અલગ, જો આમાં નકશો આપેલો છે, આની અંદર તમારે પુસ્તકમાંથી આ નકશો છે એ જોવાનો છે અને કયું અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે આ તમારે પરીક્ષાની અંદર નકશો પણ પૂછાય ત્યારે એમ પૂછે કે ભાઈ આ કાન્હા છે એ દર્શાવો. તો કાન્હા ક્યાં આવેલું? જો અહીં વચ્ચે આપેલું છે મધ્યપ્રદેશમાં. આ રીતે દર્શાવવાનું રહેશે. એના પછી આગળ છે વન્યજીવો પરના જોખમો.
તો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હરફેટે સમગ્ર વન્ય જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. કે હાલના સમયમાં આધુનિક યુગમાં જોઈએ તો માનવીના લોભ લાલચ અને વિકાસની હરફેટે સમગ્ર વન્ય જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન કે વન્યજીવોના અસ્તિત્વ સામે જોઈએ તો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તે સમજાય છે કે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવી અને નિરાશિત બની રહ્યા છે. આ માટે જોઈએ તો એના કારણ તપાસીએ તો ખ્યાલ આવે કે ભાઈ લોકો દિવસે ને દિવસે જંગલોનો જે વિનાશ કરી રહ્યો છે, જંગલોનો જે ઘટાડો થઈ રહ્યો છે, એના કારણે વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવી અને નિરાશિત કુદરતી આવાસ ક્ષેત્રો છે નિરાશિત બની રહ્યા છે. જેમ કે જોઈએ તો લોકો વન્યજીવોનો પણ શિકાર કરે છે. શા માટે? તો કે ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. કે વન્યજીવોનો શિકાર આ બધી વસ્તુઓ મેળવવા માટે થઈને કરવામાં આવે છે. જંગલોમાં પાલતુ પશુઓના શરણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર પડે. કે ભાઈ જંગલ વિસ્તારની અંદર પાલતુ પશુઓને પણ સરાવવામાં આવે, પરંતુ જંગલની અંદર પણ તૃણાહારી પ્રાણીઓ પણ હોય છે જે ઘાસ ખાય છે ટૂંકમાં. તો એના કારણે જોઈએ તો આ જે પાલતુ ઢોર પણ અંદર સરાવવા જાય એના કારણે વન્યજીવોને ખોરાકની અછત પડે, એના કારણે પણ તેની સંખ્યા ઉપર માઠી અસર પડે છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે એ સ્વાભાવિક છે. કે ભાઈ જંગલ વિસ્તારોની અંદર જોઈએ તો તૃણાહારીની સંખ્યા ઘટી, તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી જે વન્યજીવો માંસ ખાય છે એ માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે એ પણ સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુઓનું મારણ કરે છે. આમ માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે. આ રીતે જોઈએ તો વન્યજીવો છે એ માણસની સાથે સંપર્કમાં આવે એના કારણે જોઈએ તો માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. અને તે સંઘર્ષના કારણે જોઈએ તો લોકો છે એ વન્યજીવોને મારે છે અથવા એનો શિકાર કરે છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. કે ભાઈ વન્યજીવોના આવાસમાં પહોંચતી જે પ્રદૂષણની અસર થાય છે તો આ પ્રદૂષણની અસરો ઘણી બધી પ્રાણઘાતક ગણવામાં આવે છે. આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર અસર ઊભી થાય છે. કે વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી જે માણસ વન્યજીવોના ક્ષેત્રો એટલે કે જંગલો જે છે એમાં જે પ્રવૃત્તિ કરે છે એના કારણે વન્યજીવો ઉપર એની ગાઢ અસર, ઘાતક અસર છે એ થતી જોવા મળે છે. પછી આટલું જાણવાની અંદર જોઈએ તો ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. જો આ જાણવા જેવું છે ખાસ યાદ રાખવાનું, આ જીકેના પ્રશ્નો થયા. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે અને સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખીચકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું, પોરબંદર અભયારણ્ય સૌથી નાનું છે અને કચ્છનું રણ અભયારણ્ય છે ગુજરાતનું સૌથી મોટું છે. જંગલોના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. કે ભાઈ જંગલોના વિસ્તારમાં થતા જે ઘટાડાથી ખોરાક અને આશ્રયથી જે ખોરાક વન્યજીવોની દાખલા તરીકે જંગલોનો ઘટાડો થયો એના કારણે વન્યજીવો છે ખોરાક અને રહેવા માટેની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ પણ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે.
વન્યજીવોના ક્ષેત્રોમાં થતા જે માનવ હસ્તક્ષેપ છે એ તેમની સાથેની અથડામણમાં સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની અને જીવ ગુમાવે છે. કારણ કે માનવ અને વન્યજીવ બંને એકબીજાના સંપર્કમાં આવે એના કારણે માણસને બીક હોય છે કે આ વન્યજીવ આપણી ઉપર આક્રમણ કરશે. એ પહેલાં જ માણસ છે એ વન્યજીવની ઉપર આક્રમણ કરી દેતા હોય છે. એના કારણે વન્યજીવો છે એ જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી અને ભારે ઉત્પાત મચાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના અનેક સમૂહ છે એ કૃષિ વિસ્તારમાં આવી અને ભારે ઉત્પાદ કૃષિ પાકોને નુકસાન કરે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ પણ બને છે. રીંછ દ્વારા માણસને ઈજા પહોંચાડવી અથવા તો મારી નાખવા માટેની ઘટનાઓ છે પણ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અગમચેતી એટલે અગાઉથી જ ચેતી જવું, સાવચેત રહેવું, એ જ એનો શ્રેષ્ઠ ઉપાય છે એ ગણવામાં આવે છે. એ પછી આગળ જોઈએ તો વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. જંગલ વિસ્તારની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું સુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારની જાળવણી કરી અને એમાં સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને સુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. કે વન્યજીવોના સંરક્ષણ માટે અને વધારે કાયદાઓની જોગવાઈ માટે એનું સખત રીતે અમલીકરણ કરાવી અને આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જોઈશે. કે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો યોજીને આ બાબતને એટલે કે વન્યજીવોના સંરક્ષણની ટોચની અગ્રતા એને મુખ્ય ગણી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવા પડશે. શાળાઓમાં શીખવામાં આવતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમજાવી અને ભાવિ નાગરિકોને પણ જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો, ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશ્રય એટલે જળ કાંઠે વસતા, યાયાવર એટલે વિદેશી જે શિયાળામાં આવતા હોય છે, અને જળ કાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેત શેઢાની તલાવડીઓ કે જળ પ્રલાવિત વિસ્તારોની જાળવણી કરવી. એટલે કે જે વન્યજીવો છે, પક્ષીઓ છે એ નદી કિનારે રહે છે, જ્યાં યાયાવર પક્ષીઓ છે એ બધાની યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ. એને નુકસાન ન થાય, એનો શિકાર ન થાય એ માટેની કાળજી રાખવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જે જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકો, જંતુનાશક દવાને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. કે ભાઈ પ્રદૂષણ ઘટાડવા માટે સક્રિય રીતે એની કામગીરી કરવી જોઈએ. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું. પેટ્રોલિંગ એટલે સખત ફરતા રહેવું. કે ભાઈ જંગલોની અંદર આગ ન લાગે એટલે ફોરેસ્ટ ખાતાના લોકોએ સતત એની અંદર ફરતા રહેવું, એટલે પેટ્રોલિંગ કરવું. અને સાવચેતી આગોતરું આયોજન, કે ભાઈ એની માટેની સાવચેતી રાખી અને અગાઉથી જ એનું આયોજન કરવું, એટલે આગોતરું આયોજન કરવું જોઈએ. તો આ વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો થયા એટલા. કે ભાઈ વન્યજીવોના સંરક્ષણ માટે આટલી કાળજી રાખવી
જોઈએ. પછી વન્યજીવોના સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આપણા દેશમાં પરાપૂર્વથી જ એટલે કે પહેલેથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવવામાં આવ્યા છે કે મૌર્ય યુગના મહાન રાજા અશોક, સમ્રાટ અશોક હતો, એ સમયથી જ વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદા બનાવવામાં આવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. આપણે ત્યાં જોઈએ તો રાજનીતિના જે મૂળભૂત ફરજ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ વન્યજીવોના સંરક્ષણ માટેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. 2014ની દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો ભારત દેશની અંદર 503 અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. જે પૈકીના 22 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 આરક્ષિત ક્ષેત્ર, જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, ભારતની અંદર અભયારણ્ય કેટલા છે, ગુજરાતમાં કેટલા છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે અને ગુજરાતમાં કેટલા છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં કેટલા છે અને ગુજરાતમાં કેટલા છે, એ પ્રમાણે ખાસ યાદ રાખવાનું. વિકલ્પ અથવા ખાલી જગ્યામાં પૂછાય છે. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે. જેમાંની કેટલીક વન્ય સંરક્ષણ પરિયોજનાઓ અહીં આપેલી છે. જેમ કે વાઘ પરિયોજના. દેશમાં વાઘ પરિયોજના ક્યારે બનાવે તો કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે, કે ભાઈ વાઘની સંખ્યા ઘટતી જાય, એનો શિકારનું પ્રમાણ વધતું જાય, આ માટે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાયા છે. 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. પછી સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયાઈ ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ એ માત્ર જોઈએ તો સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના જે ગીરના જંગલો છે, તો એ ગીરના જંગલમાં જ આ સિંહ જોવા મળે. એક સમય એવો હતો એશિયા ખંડમાં, આખા ખંડમાં જોવા મળતા હતા. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી, જે સિંહ પરિયોજના. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ છે. કાશ્મીરી બારાસિંગા હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના. ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના. ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના એ પણ મુખ્ય ગણી શકાય છે. તો આ વન્યજીવોના સંરક્ષણ માટેની યોજના થઈ. વન્ય જીવસૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દૃઢ ઈચ્છા દાખવી અને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવો સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ અને પ્રયાસ કરવા પડશે. તો અહીંયા આપેલા છે ગુજરાતના જે 4 અભયારણ્યો છે ને, રાષ્ટ્રીય ઉદ્યાનો, જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. તો એની સ્થાપના ક્યારે થઈ, એનો વિસ્તાર કેટલો છે, કયા જિલ્લામાં આવેલા છે અને એમાં કયા મુખ્ય પ્રાણીઓ છે એ આ અભયારણ્યની અંદર જોવા મળે છે, એના વિશેનું અહીંયા આપેલું છે કોષ્ટક. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આખું કોષ્ટક છે એ 2 વાર લખવાનું છે. એનું સ્વાધ્યાય તો હોમવર્કમાં આખું છે જ તમને, પરંતુ આખું કોષ્ટક છે એ પણ 2 વાર લખવાનું. તો આપણે આ પાઠ અહીંયા વન્ય જીવન છે એ પૂર્ણ કરીએ છીએ.
આખો આપણે એક વિડીયો લેક્ચર 40 મિનિટનો વિડીયો લેક્ચર બન્યો છે, પણ એક જ વિડીયો લેક્ચરમાં આખો પાઠ આવી ગયો છે. દરેક વિદ્યાર્થીએ ખાસ સમજવું, અભ્યાસ કરવો અને પછી એનું સ્વાધ્યાય આખું જે છે એ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં લખવાનું રહેશે. અહીં આપેલું છે સ્વાધ્યાય એનું, તો આખું સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્કમાં એકવાર લખવું અને એના પ્રશ્નોના જવાબ છે એ બધા જ પાકા કરવાના રહેશે.